અમદાવાદની સમસ્યા ભૂવા પડવાની, આપણી અમદાવાદની સમસ્યા વોટર લોગિંગની, આપણી અમદાવાદની સમસ્યા રોડ તૂટવાની. જુઓ, આપ પહેલી ટર્મમાં સ્ટેન્ડિંગના ચેરમેન રહ્યા, પછી ભલે ચેરમેન નહોતા પણ સક્રિય તો હશો, એક રોડ વિશે જાણતા પણ હશો. કયા પ્રકારનું આયોજન જેથી અગાઉના જે કડવા અનુભવ છે આ ચોમાસામાં ન થાય? જે રોનકભાઈ, આપની વાત મહત્ત્વની છે. રોડ, ગટર, પાણી. આપણા ત્યાં જે ભૂવા પડવાનો બનાવ બને છે એ ભૂવા જૂની ડ્રેનેજ લાઇનના ખૂબ સમયની હોય છે અને આ ગેસનું બહાર નહીં નીકળવાના કારણે વધુને વધુ ભૂવા પડતા હોય છે. જ્યારે એક ભૂવો પડે અને ભૂવાની અંદર રિપેરિંગ થાય પણ પાઇપો જે જૂની થતી હોય છે અને ઉંદરોના પ્રમાણે ખૂબ મોટા પ્રમાણે નુકસાન થતું હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ભૂવા પડે છે. આ ભૂવાનું જે રીતે મોનિટરિંગ કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે અને સૌથી ઓછા ભૂવાની સંખ્યામાં આપણે ઘટાડો કરી શક્યા છે. લાઇન રિહેબિલિટેશન કરી રહ્યા છે, ઘણી મોટી લાઈનો બદલી રહ્યા છે, લાઇનની અંદર નવું કોટિંગ કરાવી પણ કામ કરી રહ્યા છીએ. આવનાર દિવસમાં જેટલી જે રિંગ રોડની ફરતી નવી આપણે હમણાં જ ડ્રેનેજ લાઇન શરૂ કરી, આખા અમદાવાદના આખા રોડના 67 કિલોમીટરના રિંગ રોડ ઉપર આપણે ડ્રેનેજ લાઇન નવી નાખી છે. જે રીતે વિસ્તાર વધી રહ્યો છે એ નવા વિસ્તારોની પણ સમસ્યાનું સમાધાન કરવા માટે ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત કરી છે. જે ડ્રેનેજ સિસ્ટમની સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી પાણીની લાઈનોનું કામ પણ અત્યારે પૂરજોશમાં હજુ ચાલુ રહ્યું છે. અને વોટર લોગિંગના પ્રશ્નો છે, જ્યાં જ્યાં વોટર લોગિંગ જે સોસાયટીઓમાં થતું હતું એ 70-20-10ની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આપણે રિચાર્જ વેલ બનાવ્યા છે. એ રિચાર્જ વેલ આ વર્ષે કમસે કમ 200થી વધુ જગ્યા ઉપર આપણે રિચાર્જ વેલ બન્યા છે. નાની મોટી જગ્યા ગણીએ તો આખા અમદાવાદની અંદર તો ખૂબ મોટા પ્રમાણમાં બનાવ્યા છે. ખૂબ મોટા એટલે 1200થી 1400 જગ્યા ઉપર અત્યારે રિચાર્જ વેલ છે. એ રિચાર્જ વેલનું પાણી જે રીતે જમીનમાં ઉતરશે તો આવનાર દિવસમાં લોકો માટે ફાયદાકારક રહેશે. અને જે રીતે અત્યારે આપણે ચંડોળા તળાવ આજુબાજુનું કામ કરી રહ્યા, વસ્ત્રાપુર તળાવની અંદર આજુબાજુમાંથી પાણી લાવવાનું કરી રહ્યા છીએ, વરસાદી પાણીની લાઈનો નાખી છે અને બધા જ તળાવો લિંકિંગ કરવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગાંધીનગર લોકસભાના અત્યારે 7થી 8 તળાવ લિંકિંગ કરી રહ્યા છીએ. પેલી બાજુ પૂર્વની અંદર મલિક સાબર સ્ટેડિયમ જે નરેન્દ્ર મોદી બનાવ્યું છે એ તળાવની અંદર પણ બાપુનગરથી બધા જ વિસ્તારનું પાણી મલિક સાબર સ્ટેડિયમમાં નાખવાનું કામ પણ પૂરજોશે ચાલી રહ્યું છે. એવી જ રીતે વટવાની અંદર તળાવની અંદર પણ આપણે કામ કરી રહ્યા છીએ. ખૂબ લોકો એ સમસ્યાનો નિકાલ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. પણ તળાવ ઉપર ઘણા તળાવો જે ડેવલપ કર્યા એ તળાવોની અંદર પણ લોકોનો ગાર્ડન પણ સાથે સાથે છે, લોકો વોક પણ કરી શકે. સિલદ તળાવ આપણું 3 લાખથી વધારવાનું સિલદનું તળાવ છે. આજુબાજુમાંથી બધી જગ્યાથી પાણી આવે એવી વ્યવસ્થા કરી છે. આવનાર દિવસમાં ખારીકટ કેનાલનું કામ પણ પૂરું થવા આવ્યું છે એટલે ખારીકટ કેનાલનો પણ પ્રશ્ન હલ થઈ જશે. હિતેશભાઈ, અંતિમ સવાલ તમને. અગાઉના લોકો જી સર પૈકીના જેટલા પણ કેટલાક પાપ કરીને ગયા હશે, હલકી ગુણવત્તાવાળા નિર્માણો થયેલા હશે, ગોબાચારી થયેલી હશે, આપણે વૃક્ષારોપણ કરીએ છીએ પણ એ વૃક્ષોની સંખ્યા ગણીએ 50% પણ સક્સેસ રેશિયો ગણીએ ને હિતેશભાઈ તો 1 ફૂટની જગ્યા ના રહે એટલું વૃક્ષારોપણ કર્યું. આ બધા રૂપિયા જે વેસ્ટ ગયા, અગાઉના લોકોના પાપ કેવી રીતે ધોશો તમે? જો સાહેબ, આ હું આજે સવારે વૃક્ષારોપણ ગઈ સાલનું અને મિશન મિલિયન 3 અને 4 બંને જગ્યાએ ગયો હતો. કોઈ જગ્યાએ 75%થી વધુ વૃક્ષો જીવે છે, કોઈ જગ્યાએ 82%થી વધુ વૃક્ષો જીવે છે. 85,000 વૃક્ષો વાવ્યા હતા, એ 74,000થી વધુ વૃક્ષો આજે જોઈને આવ્યો છું, નજરે નિહાળી છે ટીમ સાથે. અને ખૂબ મોટા પ્રમાણમાં આપણે વૃક્ષારોપણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. જે તે જગ્યા ઉપર વૃક્ષોના જે રીતે પૂર્વની અંદર આજુબાજુના ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલ ઝોનના કારણે ક્યાંય વૃક્ષોને નુકસાન પણ થાય છે, ક્યાં વૃક્ષો માટે જતન પણ કરવું જોઈએ. અને વૃક્ષોનું આપ જતન જોઈ શકો છો. વાસણા બેરેજની અંદર આપણે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવ્યા છે, જેટલા મિયાવાકી પદ્ધતિથી પણ વાવ્યા છે અને બાકીને રીતે પણ વાવ્યા છે. અમદાવાદની ગ્રીન કવર આપ જોઈ શકો છો, ગઈ વખત કરતાં પણ વધારવાનો પ્રયાસ કર્યો છે અને આવનાર દિવસની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવાનું છે.
દરેક નાગરિકને મારી આપની ચેનલની માધ્યમથી આપનો વૃક્ષ પ્રેમ જોઈ મારી એક વિશ્વાસ છે કે અમદાવાદની દરેક નાગરિક પોતાના સોસાયટીમાં એક સોસાયટીમાં જ્યાં વાવી શકીએ ત્યાં 5 વૃક્ષ વાવવાનો પ્રયાસ કરીએ. એમને દરેક ઘરવાળા વ્યક્તિ જ્યાં પણ કોર્પોરેશનનો આવનાર દિવસમાં વૃક્ષારોપણ 5 જૂન પછી જ્યારે વૃક્ષારોપણની શરૂઆત થાય અને વરસાદની સિઝનમાં સૌથી વધુ વૃક્ષ વાવે એ જ અપીલ છે મારી. હિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.